અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે જિગ્નેશ અંડાળિયા, ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાની વરણી કરવામાં આવી હતી, જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે રાહુલ વામજાની નિયુક્તિ થઈ હતી. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય પદાધિકારીઓ શાસક પક્ષના નેતા અને દંડકની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં નવા પદાધિકારીઓ માટે ભાજપ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રદેશ નિરીક્ષકો દ્વારા 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધર્યા બાદ પ્રદેશમાંથી આવેલા મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રભારીએ ખોલ્યા હતા. આજરોજ 4 નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રીએ મેન્ડેટ લઈને આવ્યા હતા અને પાલિકાના 2.5 વર્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ પાલિકાના સભાખંડ ખાતે નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં ચૂંટણી માટેની ખાસ સભા મળી હતી, જેમાં પ્રમુખ તરીકે જિગ્નેશ અંડાળિયા, ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાની વરણી કરવામાં આવી હતી, જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે રાહુલ વામજાની નિયુક્તિ થઈ હતી, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અશોક જાયમલ પટેલ તેમજ દંડક તરીકે ભાવેશ કાયસની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ, અંકલેશ્વર શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા તેમજ દંડકની નિમણૂક કરવામાં આવેલી છે. પાર્ટી તરફથી, પક્ષના મોવડી મંડળ તરફથી જે કંઈ હોદ્દેદારોને પદ આપવામાં આવેલું છે, તો આ પદ એની ગરિમા જાળવવાની છે અને જે તે વિસ્તારમાં લોકોના જે કામો છે એટલે પ્રજાલક્ષી કામ કરવાનું છે. પ્રજાલક્ષી અભિગમ સાથે અમારા પાર્ટીના જે હોદ્દેદારો છે નવા વરાયેલા એ કામ કરશે અને એનો અમે પ્રજાને એક વિશ્વાસ આપીએ છીએ કે આ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી કાર્યકરોની સંખ્યા ધરાવતી પાર્ટી છે અને એમાં આજે અહીં અંકલેશ્વર મુકામે પણ જે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલી છે, આ તમામ હોદ્દેદારો સાથે તમામ ચૂંટાયેલા સભ્યોને સાથે લઈને ચાલશે. પ્રમુખ તરીકે અમારા ભાઈ શ્રી જિગ્નેશભાઈ, કારોબારી ચેરમેન શ્રી રાહુલભાઈ, ઉપપ્રમુખ શ્રી અમારા મકવાણાબેન, અમારા શાસક પક્ષ અને દંડકશ્રીઓ પણ અહીંયા આજે એમની વરણી કરવામાં આવી છે. ત્યારે આપ જોઈ શકો છો આખી ટીમ એક યુવા તરીકે ઉભરીને અહીંયા નગરપાલિકામાં આવી છે અને અમને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી તરફથી અમને સંપૂર્ણ વિશ્વાસ છે અમારા પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા કારોબારી, અમારા શાસક પક્ષના નેતાઓ પર કે જે ભૂતકાળમાં જે પણ કામો બાકી રહ્યા છે, જે પણ ભૂલો થઈ છે, એ બધી ભૂલો સ્વીકારીને વિકાસના કામોને ખૂબ અવિરતપણે આગળ વધારવાની અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ અમારા પ્રમુખશ્રી વતી. અને અંકલેશ્વરમાં જે પ્રાણ પ્રશ્નો છે નાના મોટા, એ બધા પ્રશ્ન પ્રમુખશ્રી, અમારા કારોબારીશ્રી, અમારા ઉપપ્રમુખશ્રી અને આખી કારોબારી જે આપણી બોર્ડ છે એમના તરફથી અંકલેશ્વરની જનતાને વચન આપીએ છીએ કે ક્યાંય આમાં અમે ઉણા ઉતરવાના નથી અને દરેક કામ ખૂબ ખમીરવંતાથી અમે અંકલેશ્વર નગરપાલિકાના કામ અમારી ટીમ કરશે, અમારા પ્રમુખ કરશે, એવી પણ આ તબક્કે ખાતરી આપું છું. આજ રોજ મારી અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, તે બદલ પ્રદેશના અધ્યક્ષશ્રી તેમજ અંકલેશ્વર આસોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ સાહેબ તેમજ અંકલેશ્વર નગર સંગઠનના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ તેમજ તેમનું મોવડી મંડળ તેમજ અંકલેશ્વર નગરના સભ્યશ્રીઓ ને મારા વાલા અંકલેશ્વરના મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે વિકાસની જે આ ગતિ જે છે તે અવિચલિત ચાલ્યા જ કરશે ને પૂરજોશમાં કામ ચાલશે એની આ સમયે હું ખાતરી આપું છું, એ બાહેધરી આપું છું.